હેલો ગુજરાત ગુજરાતી ગુલ ચેનલમાં તમારા બધાનું હું કેવલ જેઠી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરશું શેર બજાર વિશે. શેર બજારમાં તમારે કરન્ટલી કેમ નિવેશ કરવું જરૂરી છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું. તો મિત્રો, આગળ વધીએ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ એના પહેલા અનુરોધ કરીશ કે તમે ગુજરાતી બુલ ચેનલને અને આ વિડીયોને તમારા મિત્રો સાથે, તમારા પરિવારજનો સાથે અને બીજા આપણા ગુજરાતી મિત્રો સાથે શેર કરજો અને તમે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મિત્રો, સૌથી પહેલા તો ગુજરાતી વ્યક્તિને ધંધો સમજાવવો ના પડે. આપણે ધંધો વર્ષોથી કરતા આવ્યા છીએ અને શેર બજાર પર એક ધંધો જ છે. શેર બજારમાં અલગ અલગ જે ધંધો કરવા વાળી કંપનીઓ છે, રિલાયન્સ, ટીસીએસ, ભારતમાં આગળ જો ઘણી બધી કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓ છે, નાની નાની કંપનીઓ છે. એ બધી કંપનીઓ શેર બજારમાં એમાંથી ઘણી બધી કંપનીઓ લિસ્ટેડ છે અને આ કંપની ગ્રો કરે તો એના સાથે સાથે શેર બજારમાં એમનો ભાવ પણ વધે અને તમે એ કંપનીઓમાં એની ગ્રોથમાં નિવેશ કરો તો તમારા પૈસા પણ લોંગ ટર્મમાં વધી શકે. મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ શેર બજારમાં નિવેશ કરવાથી ગભરાય છે. આપણે શેર બજારમાં નિવેશ કરીએ એના પહેલા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે સૌથી પહેલા ચર્ચા કરીએ. મિત્રો, શેર બજારમાં નિવેશ કરવા પહેલા તમારે સમજવાની જરૂર છે મોંઘવારી, ફુગાવો, ઇન્ફ્લેશન. મિત્રો, મોંઘવારી વર્ષોથી છે અને આગળ પર રહેવાની જ છે અને મોંઘવારીના કારણે જે તમારા પૈસા છે એનો પર્ચેસિંગ પાવર હર વર્ષે ઘટતો જાય છે. તો તમે જ્યારે પણ નિવેશ કરો, તમે શેર બજારમાં નિવેશ કરો, બેંક એફડીમાં નિવેશ કરો, જમીનમાં નિવેશ કરો, ઘરમાં નિવેશ કરો, ગોલ્ડમાં નિવેશ કરો, તમારે પહેલા મોંઘવારી જોવાની છે કે તમને જે રિટર્ન મળવાનું છે. બેંક એફડીમાં અગર તમને 6% મળે છે તો એના સામે મોંઘવારી અગર 6.5% હોય તો બેંક એફડીમાં નિવેશ કરવાથી તમે લોસમાં જાઓ છો. કેમ કે બેંક એફડી સામે અગર ઇન્ફ્લેશન, મોંઘવારી 6.5% છે તો હર વર્ષે તમારા પૈસાનો જે પર્ચેસિંગ પાવર બેંક એફડીમાં છે એ ઘટતો જવાનો છે. આજે જે 1 લાખ રૂપિયા છે એની વેલ્યુ 5 વર્ષ પછી 1 લાખ નથી રહેવાની, એની વેલ્યુ ઘટવાની છે. 10 વર્ષ પછી પણ ઘટવાની છે, 15 વર્ષ પછી પણ ઘટવાની છે. તો જે પૈસાનો પર્ચેસિંગ પાવર છે હર વર્ષે ઘટતો જાય છે. 1 લાખ જે આજે છે 2056 માં એની વેલ્યુ 11,000 રૂપિયા હશે. તો હર વર્ષે મોંઘવારીના કારણે પૈસાનો પર્ચેસિંગ પાવર ઘટતો જાય છે. જ્યારે પણ તમે નિવેશ કરો, ક્યાંય પણ નિવેશ કરો તો મોંઘવારીને તમે ધ્યાનમાં રાખીને નિવેશ કરજો અને મોંઘવારીના સામે તમને સૌથી વધારે વળતર આપી શકે એવો કોઈ અસેટ ક્લાસ હોય તો એ છે શેર બજાર. મિત્રો, બીએસઈ સેન્સેક્સ એ શેર બજારને રિપ્રેઝન્ટ કરવાનો એક મોટો ઇન્ડેક્સ છે. 1980 માં આ ઇન્ડેક્સ લોન્ચ થયો હતો. 100 ના બેઝથી આ લોન્ચ થયો હતો અને આજે એની વેલ્યુ છે 53,000. બીએસઈ સેન્સેક્સ 30 ભારતની સૌથી મોટી કંપનીનો એક ઇન્ડેક્સ છે. એના વિશે આપણે અલગ વિડિયો બનાવશું કે ઇન્ડેક્સ શું છે, પણ આજે તમે સમજો તો બીએસઈ સેન્સેક્સ 1986 માં તમે જે જોવો છો ચાર્ટમાં એની વેલ્યુ હતી 586 અને આજે એની વેલ્યુ છે 53,000. તો 1986 થી આજ સુધીમાં 22 તકરીબન 40 વર્ષની અંદર આ ઇન્ડેક્સ તમે જુઓ તો 3 ગણો વધ્યો છે. 1 લાખનો નિવેશ 1986 માં વેલ્યુ આજે થઈ ગઈ છે એની 93 લાખ રૂપિયા. તો મિત્રો, શેર બજારમાં નિવેશ કરીને તમે મલ્ટીફોલ્ડ તમારા પૈસાને ગ્રો કરી શકો છો. ઇન્ફ્લેશનથી બી ઘણી વધારે તમે તમારા પૈસાને ગ્રો કરી શકો છો. શેર બજારે હિસ્ટોરિકલી બહેતરીન રિટર્ન બનાવીને આપ્યું છે બાકી બધા અસેટ્સ ક્લાસના સામે. 1980 થી 2019 ના ડેટા તમે અહીંયા જુઓ છો તો બીએસઈ સેન્સેક્સ એ 17% CAGR એટલે કે ચક્રવૃદ્ધિ ગ્રોથથી તમારી મૂડીને ગ્રો કર્યું છે. એના સામે ગોલ્ડનું ગ્રોથ છે 10%. બેંક એફડીમાં તમે નિવેશ કર્યા તો એનામાં તમને ઓન એવરેજ 8.5% ચક્રવૃદ્ધિ ગ્રોથ મળ્યો છે અને એવરેજ ઇન્ફ્લેશન આ સમયગાળામાં તકરીબન 7.5% ની આસપાસ રહ્યો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો 10% અને 17% એ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. 7% નો ડિફરન્સ 40 વર્ષમાં બહુ મોટો તમારા મૂડીમાં ડિફરન્સ લાવી શકે છે. તો શેર બજારમાં નિવેશ કરીને લોંગ ટર્મમાં તમે તમારા પૈસાને મલ્ટીફોલ્ડ ગ્રોથ કરી શકો છો. તમે તમારા ગોલને ડિફાઇન કરો કે તમે શેના માટે નિવેશ કરો છો. 2 વર્ષ માટે શેર બજારમાં નિવેશ ન કરાય, પણ તમારા પાસે અગર 10, 15, 20 વર્ષનો સમયગાળો હોય તો શેર બજારથી બહેતર બીજો કોઈ વિકલ્પ કરન્ટલી માર્કેટમાં અવેલેબલ નથી. મિત્રો, ઘણા બધા વ્યક્તિ શેર બજારને જોખમી માને છે. તો તમારે આ પણ વસ્તુ સમજવાની જરૂર છે કે જોખમ કદી પણ તમે અવોઇડ નહીં કરી શકો. એક મૂવી આવી હતી રણબીર કપૂરની, એમાં ડાયલોગ હતો
રિસ્ક તો સ્પાઈડરમેનને પણ લેવું પડે છે. તો રિસ્ક તો રહેવાનું જ છે. તમે શેર બજારમાં નિવેશ કરો ના કરો, તમે એક રીતે ક્યાં ના ક્યાં તો રિસ્ક લેશો. અગર તમે બેંક એફડી માં નિવેશ કરશો, તમે ઇન્ફ્લેશનનો રિસ્ક લ્યો છો, કેમ કે બેંક એફડી માં તમારે 6% રિટર્ન મળે છે, જેના સામે ઇન્ફ્લેશન 6.5% 7% છે. તો એ પણ એક રિસ્ક જ છે. તમે શેર બજારમાં નિવેશ કરશો તો રિસ્ક છે, પણ એના સામે તમને રિવોર્ડ પણ એવો શેર બજાર આપી શકે છે. તો રિસ્ક હંમેશા રહેવાનો છે. તમે એક જગ્યાએ રિસ્ક નહીં લ્યો તો તમે બીજી જગ્યાએ રિસ્ક લેવાના જ છો. તો રિસ્ક કદી અવોઇડ નહીં થતું, જોખમ કદી અવોઇડ નહીં થતું. એ વાત તમે ધ્યાનમાં જરૂર રાખો, તો તમારા નિવેશમાં તમને ફાયદો થશે. મિત્રો, ભારતની ઇકોનોમી અહીંયાથી મલ્ટીફોલ્ડ ગ્રો થવાની છે અને શેર બજાર ભારતના અર્થતંત્રને રિપ્રેઝન્ટ કરે છે. શેર બજારમાં નિવેશ કરીને તમે ભારતના અર્થતંત્ર, ભારતના ઇકોનોમીની ગ્રોથમાં પાર્ટિસિપેટ કરી શકો છો. તો થોડા ઘણા મુદ્દા વિશે આપણે ચર્ચા કરી કે ભારતનું અર્થતંત્ર અહીંયાથી કેમ ગ્રો કરવાનું છે આગળવાળા 5, 10, 15 વર્ષમાં. તો કરન્ટલી જો ભારતનો જીડીપી છે એની વેલ્યુ છે કરન્ટલી $3 લાખ. FY22 નો આ ડેટા છે. તો અહીંયાથી નરેન્દ્ર મોદી જે આપણા જે પ્રધાનમંત્રી છે, એમનો ટાર્ગેટ છે કે 2027 સુધી ભારતનો જે જીડીપી છે એ $5 ટ્રિલિયન સુધી લઈ જવાનો છે. તો અહીંયાથી 3 ટ્રિલિયન થી 5 ટ્રિલિયન અગર જીડીપી જાય ભારતનું, તો એનો બહુ મોટો રિપલ ઇફેક્ટ ઇક્વિટી માર્કેટમાં, શેર બજારમાં આવે. કંપનીઓના પ્રોફિટ વધે અને એના સાથે સાથે શેરના ભાવ વધે. તો ભારતનું ઇકોનોમી અગર ગ્રો થાય તો શેર બજાર પણ ગ્રો થવાનું છે, કેમ કે શેર બજાર એ ભારતનું અર્થતંત્ર જ છે. એના સાથે મિત્રો, ભારત પાસે એક બહુ મોટો એડવાન્ટેજ છે, એ છે ભારતનો પોપ્યુલેશન. ભારતમાં વિશ્વમાં સૌથી યંગ પોપ્યુલેશન છે. ભારતમાં એવરેજ એજ જેની કહીએ, મીડિયન એજ કહેવાય, એ 28 વર્ષની. તો ભારત પાસે એક બહુ મોટો યંગ પોપ્યુલેશન છે. આના આગળના 20, 25, 30 વર્ષ સુધી ભારતના ઇકોનોમીને ગ્રો કરવામાં સહાયતા કરશે. તો આ યંગ પોપ્યુલેશનને કારણે આપણા પાસે એક બહુ મોટો વર્કફોર્સ અવેલેબલ છે. અને કેમ કે આપણા પાસે એક બહુ મોટો વર્કફોર્સ અવેલેબલ છે, તો એના કારણે આપણે ગ્લોબલ સ્તર પર એક્સપોર્ટ માર્કેટમાં સસ્તા ભાવે સર્વિસ અને પ્રોડક્ટ ઓફર કરી શકીએ. તો એ એક બહુ મોટો એડવાન્ટેજ ભારત માટે છે. અને એના કારણે ભારત વિશ્વનો સૌથી મોટો ફાર્મા અને આઈટી હબ બની ગયો છે. છેલ્લા 20 વર્ષમાં ભારત જેનરિક ફાર્મામાં સૌથી મોટો હબ બન્યો છે અને છેલ્લા 25 વર્ષમાં ભારતીય આઈટી કંપનીઓ ગ્લોબલ સ્તરની કંપનીઓ બની ગઈ છે. ભારત સૌથી મોટો આઈટી હબ છે અને અહીંયાથી પણ ગ્લોબલ સ્તરે ટેકનોલોજી તો ગ્રો થવાની છે અને એ ટેકનોલોજીને ગ્રોથમાં પાર્ટિસિપેટમાં ભારતીય આઈટી કંપનીઓ પોતાનો સપોર્ટ આપશે. કઈ મોટી મોટી આઈટી કંપનીઓ છે, કઈ નાની નાની આઈટી કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ છે અને આ બધી કંપનીઓ પણ ગ્રો થશે. તો એનો બેનિફિટ પણ ભારતના અર્થતંત્રને મળશે. મિત્રો, ભારત પાસે 634 બિલિયન યુએસડી નો ફોરેક્સ રિઝર્વ છે. તો એક બહુ મોટો ફોરેક્સ રિઝર્વ છે. કરન્ટલી આપણે જોઈએ છે આપણા જે આજુબાજુના દેશો છે, શ્રીલંકા અને પાકિસ્તાન, એમના પાસે આ ફોરેક્સ રિઝર્વ જ નથી. તો એ કાંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ નહીં કરી શકતા, કેમ કે બધો જે ઇમ્પોર્ટ છે, તમે ક્રૂડ મંગાવો બહારથી કે બીજી કોઈ વસ્તુ બહારથી મંગાવો, તો એના માટે તમારે ડોલર આપવા પડે. અને ભારત પાસે એક બહુ મોટો ડોલરનો રિઝર્વ કરન્ટલી અવેલેબલ છે. વિશ્વનો ચોથો સૌથી વધારે ડોલર રિઝર્વ કરન્ટલી ભારત પાસે છે. એક બહુ મોટો એડવાન્ટેજ છે જે આપણા કરન્સીને સપોર્ટ આપી શકે. મિત્રો, રિસન્ટલી તકરીબન 3 વર્ષ પહેલા ભારતીય સરકારે એક બહુ મોટી સ્કીમ અનાઉન્સ કરી હતી. એનું નામ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. એનો મતલબ શું થયો કે જ્યારે તમે કોઈ નવી કંપની ભારતમાં પોતાનું પ્રોડક્શન કરશે, તો એમને ભારતીય સરકાર ઇન્સેન્ટિવ આપશે કે તમે અગર ભારતમાં પોતાની ફેક્ટરી લગાવો છો અને તમે સર્ટેન ડિફાઇન પ્રોડક્ટ ડેવલપ કરો છો, તો એના માટે ભારતીય સરકાર તમારે એક ઇન્સેન્ટિવ આપશે. અને એ ઇન્સેન્ટિવને લેવા માટે ઘણી બધી ઇન્ડિયાની કંપની અને ઘણી બધી બહારની કંપની ભારતમાં આવવાના સમયમાં પોતાના પ્રોડક્શન સ્ટાર્ટ કરશે. તો એના કારણે શું થશે? ભારતમાં પ્રોડક્શન તો થશે, એના સાથે સાથે એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ થશે, કેમ કે નવી ફેક્ટરી લાગે તો એના સાથે તમારે એમ્પ્લોય પણ લાવવા પડે. તો એ પણ અર્થતંત્રમાં મલ્ટીપ્લાય ઇફેક્ટ લાવી શકે. તો આ PLI સ્કીમ એક બહુ મોટો ભારતીય અર્થતંત્ર માટે ગ્રોથ લાવી શકે છે. એનો બેનિફિટ તમને ધીમે ધીમે દેખાશે. ઇમિડિયેટલી આનો બેનિફિટ ન દેખાય. આ 5 વર્ષ 10 વર્ષની અંદર તમને PLI સ્કીમ જે છે એનો બેનિફિટ તમારા ભારતના જીડીપીમાં જોવા મળશે. અને ભારતનો જીડીપી ગ્રો થશે તો ડેફિનેટલી ભારતનો શેર માર્કેટ પર ગ્રો થશે. મિત્રો, 2020ના બજેટમાં ગવર્મેન્ટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનનો એક બહુ મોટો પ્રોજેક્ટ પણ અનાઉન્સ કર્યો હતો. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનમાં ભારતીય સરકાર આવાવાળા 3-4 વર્ષમાં 110 લાખ કરોડ સ્પેન્ડ કરશે અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. આપણે જોઈએ છીએ
કરન્ટલી પણ રોડ ઇન્ફ્રામાં ડેઈલી બહુ મોટું સ્પેન્ડિંગ થાય છે. સેમ વે એરપોર્ટ, સ્માર્ટ સિટી અને બીજા ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે. અગર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય તો એના સાથે સાથે તમારા ઇકોનોમીમાં પણ એડવાન્ટેજ આવે, લોજિસ્ટિક બહેતર થાય તો એના સાથે સાથે અર્થતંત્રમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી અગર આપ દેખીએ તો અર્થતંત્રને એક અચ્છો ખાસો સપોર્ટ આપી શકે. તો આ પણ એક બહુ મોટો ભારતીય સરકારનો પ્રોજેક્ટ છે. મિત્રો, ભારતમાં બહુ બધા સ્ટાર્ટઅપ પણ ઇમર્જ થાય છે. ભારતમાં આજે 30રો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ભારતમાં કરન્ટલી સૌથી વધારે સ્ટાર્ટઅપ છે. ડેફિનેટલી ઘણા બધા સ્ટાર્ટઅપ ફેલ પણ થશે, પણ એમાંથી ઘણા બધા એવા સ્ટાર્ટઅપ નીકળશે જે આગળ જઈને વિશ્વ સ્તરની કંપની બની શકે. તો આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ ઘણી બધી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે છે. ઇનોવેટિવ આઈડિયા અગર આવે તો એનો બેનિફિટ લોંગ ટર્મમાં કન્ટ્રીને મળી શકે છે. તો આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ ભારતીય અર્થતંત્રને સપોર્ટ આપી શકે છે. અને એના સાથે સાથે મિત્રો, 2022નો જે આ ફાઇનાન્શિયલ યર ખતમ થયો એમાં ભારતનો એક્સપોર્ટ 34% વધ્યો છે. તો ભારતનો એક્સપોર્ટ પણ વધતો જાય છે. રિસન્ટલી જે ભારતે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કર્યું એનાથી વધારે ભારતીય આઈટી સર્વિસીસ એક્સપોર્ટ કર્યું છે. તો આઈટી સર્વિસીસ ક્રૂડ ઓઇલના બિલના સામે વધારે રેવન્યુ જનરેટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો સેમ વે પર આઈટી સર્વિસ, ફાર્મા સર્વિસ અને ઘણી બધી એવી સર્વિસ જે ભારતમાં બને છે એનું આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો આ એક્સપોર્ટ ગ્રોથ પણ ભારત માટે, અર્થતંત્ર માટે અને ભારતીય કંપની માટે એક બહુ ઉપયોગી સાબિત થઈ છે. તો બહુ બધા એવા પરિબળો છે જેના કારણે અહીંયાથી ભારતનું અર્થતંત્ર ગ્રો થવાનું છે. અને ભારતના અર્થતંત્રની ગ્રોથમાં તમે અગર પાર્ટિસિપેટ કરવું હોય તો તમારે શેર બજારમાં નિવેશ કરવું જરૂરી છે. તો મિત્રો, આ આજનો અમારો વિડીયો હતો કે કેમ તમારે શેર બજારમાં નિવેશ કરવું જરૂરી છે. તમારે આ વિડીયો કેવો લાગ્યો એના વિશે તમે અમને કમેન્ટમાં જરૂર કહેજો. સાથે સાથે મારું એક અનુરોધ રહેશે કે આ વિડીયોને તમે તમારા મિત્રો સાથે, તમારા પરિવારજનો સાથે શેર કરજો અને આપણા આ ગુજરાતી બુલ ચેનલને ગુજરાતનો સૌથી મોટો સ્ટોક માર્કેટનો ચેનલ બનાવવામાં તમે અમને સહાયતા કરો. આ ચેનલને તમે શેર કરો અને આગળવાળા સમયની અંદર તમે કેવા વિડીયો અમારા આ ચેનલ પર જોવા માંગો છો એના વિશે પર તમે અમને કમેન્ટમાં બતાવો, તાકી તમારા કમેન્ટના, તમારા અભિપ્રાયના હિસાબે અમે તમારા માટે આગળ પણ બહેતરીન વિડીયો શેર માર્કેટ વિશે, ઇન્વેસ્ટમેન્ટ વિશે લાવી શકીએ. ધન્યવાદ.